ભગવાન સ્વામિનારાયણે 3 સંકલ્પ કર્યા છે, બહુ અદ્ભુત સંકલ્પ કર્યા છે. અને એ પૈકીમાં પહેલો સંકલ્પ કર્યો છે ધર્મવંશી આચાર્ય પદની સ્થાપના કરવાનો. કારણ કે ભગવાન શ્રી હરિએ જોયું ધરતી ઉપર અનેક સંપ્રદાયો, અનેક મતો હતા, પણ એની અંદર ગુરુ સ્થાને કાં તો સ્ત્રી હોય ને કાં તો પુરુષ હોય. પુરુષ ગુરુ હોય તો એના અનુયાયી બધાએ શિષ્યો સ્ત્રી અને પુરુષ એ બંનેની અંદર કાળાંતરે કદાચ કોઈકને કંઈક ધર્મનો લોપ થતા ધર્મથી ચ્યુત થવાનો એક સંભાવના બની રહે છે. ત્યારે ભગવાન શ્રી હરિએ સ્ત્રી અને પુરુષની મર્યાદા યથાવત બની રહે એ માટે ધર્મવંશી આચાર્ય પદની સ્થાપના કરી. એમાં જે ધર્મવંશી પુરુષ આચાર્ય છે એ પુરુષોના ગુરુ સ્થાને અને ધર્મવંશી આચાર્યને જે ધર્મપત્ની ગાદીવાળા એ બહેનોના ગુરુ સ્થાને આવી સુવ્યવસ્થા કરી અને એક સંકલ્પ ભગવાન શ્રી હરિએ પૂર્ણ કર્યો છે. બીજો સંકલ્પ કર્યો છે મંદિરોના નિર્માણ કરી અને ઉપાસનાનું પ્રવર્તન કરવું. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતની અંદર કહ્યું કે અમે ત્યાગનો પક્ષ થોડોક મોડો પાડી ગગનચુંબી મંદિરોના નિર્માણ કરી અને ઉપાસનાનો માર્ગ પ્રવર્તાવ્યો છે. અને એને કારણે જ આજે સ્વામિનારાયણ સંપ્રદાય ઉજળો છે. આજે તમે ગુજરાતના પ્રાંતની અંદર જાઓ તો લગભગ ગામડે ગામડે ભગવાન સ્વામિનારાયણના મંદિરો આપણને જોવા મળે છે. અને એ મંદિરોની અંદર સવાર સાંજ આરતી, ધૂન, કથા, વાર્તા, કીર્તન, ઉત્સવ, સમૈયા, ધર્મની વાતો સંતો ગામડે વિચરણ કરવા માટે આવે ને મુમુક્ષુઓને જ્ઞાન ઉપદેશ આપે. આવી અદ્ભુત પરંપરા, આ ઉપાસનાનો માર્ગ એ ભગવાન શ્રી હરિએ પોતે સ્વયં સ્વહસ્તે 6 મંદિરોની અંદર પોતાના સ્વરૂપો પધરાવી અને બીજો સંકલ્પ પણ ભગવાન શ્રી હરિએ પૂર્ણ કર્યો છે. અને ભગવાન સ્વામિનારાયણે ત્રીજો સંકલ્પ કર્યો છે સત્શાસ્ત્રોની રચના કરવાનો. કારણ કે જો જ્ઞાન નહીં હોય, સિદ્ધાંત નહીં હોય તો પછી સંપ્રદાય લાંબા કાળ સુધી ટકી નહીં રહે. એ વાત પણ વચનામૃતની અંદર આવે છે. મહારાજે પ્રશ્ન કર્યો કે સંપ્રદાયની લાંબા કાળ સુધી પુષ્ટિ કઈ રીતે થાય? અને એ સમયે મુક્તાનંદ સ્વામીએ કીધું કે એ સંપ્રદાયના જે ઈષ્ટદેવ હોય એ ઈષ્ટદેવના ચરિત્રના ગ્રંથ સંબંધવાળા જે ગ્રંથો છે એના થકી જ લાંબા ગાળે એ સંપ્રદાયની પુષ્ટિ થાય છે. અને એ જ હેતુસર ભગવાન શ્રી હરિએ ત્રીજો શુભ સંકલ્પ કર્યો કે સત્શાસ્ત્રોની રચના કરવી. મહારાજે પોતા પાસે રહેલા વિદ્વાન પરમહંસોને આદેશ કર્યો કે તમે ગ્રંથોની રચના કરો. ને એ સમયે વિદ્વાન સંતો હતા સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી, આવા તો અનેક સંતો હતા. એ બધાએ સંતોએ હાથમાં કલમ લઈ અને ભગવાન શ્રી હરિના અદ્ભુત દિવ્ય ચરિત્રો, એમણે આપેલો ઉપદેશ આ બધોની એક ગ્રંથના રૂપની અંદર રચના કરી છે. અને ભગવાન શ્રી હરિએ આ ત્રીજો સંકલ્પ જે શાસ્ત્ર રચવાનો કર્યો ને એની અંદર તો મહારાજે પોતે પણ એક ગ્રંથની રચના કરી છે. બીજા ઘણા બધા શાસ્ત્રો ભગવાન સ્વામિનારાયણે નંદ સંતો પાસે એટલે કે બીજા પાસે લખાવ્યા છે, પણ એક ગ્રંથ ભગવાન શ્રી હરિએ સ્વયં પોતે લખ્યો છે. મહારાજે સંકલ્પ કર્યો કે મારા તમામ આશ્રિતોને માટે હું એક સરસ ઉપદેશ આપતો એક ગ્રંથ લખું. મહારાજે હાથની અંદર કલમ લીધી છે, સાયની અંદર બોડી અને પત્રની અંદર ભગવાન શ્રી હરિએ પોતાના ભક્તને શિક્ષા આપવા માટેના સૂત્રો લખવાનું ચાલુ કર્યા. અને એ જ ગ્રંથ થયો શિક્ષાપત્રી. આ શિક્ષાપત્રી છે એ ભગવાન શ્રી હરિએ સ્વયં પોતે સ્વહસ્તે લખેલી છે. એટલે શિક્ષાપત્રી એ ભગવાન શ્રી હરિનું વાંગ્મય સ્વરૂપ છે. વાંગ્મય સ્વરૂપ કહેતા શબ્દ સ્વરૂપ છે. અને એ વાતનો પુરાવો પણ શિક્ષાપત્રી શ્લોક નંબર 209 એની અંદર કહ્યું મહારાજે વક્ર ભાવે તુ પૂજૈવ કાર્યાસ્યા પ્રતિ વાસરમ મદ્રૂપમિતિ મદવાણી માન્યયમ પરમાદરાત. મદ્રૂપમ ઇતિ મદવાણી, મદવાણી મદ્રૂપમ ઇતિ માન્ય. મારી વાણી છે ને એ મારું જ રૂપ છે, એ રીતે તમે માનજો. આવો ભગવાન શ્રી હરિએ આદેશ કર્યો. અને શબ્દ છે એ પણ ભગવાનનું એક સ્વરૂપ છે. એમાં આ તો સ્વયં ભગવાન શ્રી હરિએ સ્વહસ્તે લખેલા શબ્દ બધાય એ ભગવાન શ્રી હરિનું વાંગ્મય સ્વરૂપ છે.
એટલે જેવી રીતે મંદિરોનું નિર્માણ કરી અને એક અર્ચા સ્વરૂપની ઉપાસના પ્રવર્તાવી, અર્ચા સ્વરૂપ કહેતા મૂર્તિ ભગવાનના સ્વરૂપોની જે ઉપાસનાની રીત પ્રવર્તાવી, એવી જ રીતે ભગવાન શ્રી હરિએ વાણી સ્વરૂપની પણ ઉપાસના પ્રવર્તાવી છે.